નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શનના આજના આ કાર્યક્રમમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કૃષિ દર્શનના વિવિધ ક્ષેત્રો જેમ કે પશુપાલન, મરઘાપાલન, ખેતી કાર્ય અને ખેતી કાર્યની પ્રશાખા એટલે ફળ, ફૂલ અને શાકભાજીની થતી બાગાયત ખેતી. આ બાગાયત ખેતીમાં ખેડૂતોને ઘણી વખત નાની મોટી સમસ્યાઓ સર્જાતી હોય છે અને એ સમસ્યાઓના નિવારણ માટે અને એની સચોટ માહિતી આપવા માટે આજે આપણા સ્ટુડિયોની અંદર PM વઘાસિયા સાહેબ, જે રાજકોટ ખાતે સંયુક્ત બાગાયત નિયામક તરીકે કાર્યરત છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. સાહેબ, આપણે જ્યારે બાગાયત ખેતીની વાત કરી રહ્યા છીએ ત્યારે સૌ પહેલાં મને ફળ, ફૂલ અને શાકભાજીમાંથી ફળ ઉપર જે મારે વાત કરવી છે, એટલે કે ફળો વિશેની જે વાત કરવાની છે આપણે, એમાં ફળ પાકો કયા કયા છે જેની માહિતી અમારા ખેડૂત મિત્રોને આપશો. ચેતનભાઈ, બાગાયત ખાતું એટલે તમે જેમ કહ્યું ખેતીવાડીનો એક બહુ વિકસિત અંગ કહી શકાય એવી બ્રાન્ચ છે. હવે બાગાયત ખાતાની અંદર જો વાત કરીએ તો ફળ પાકો, શાકભાજી પાકો, મરી મસાલાના પાકો, ફળ પાકો, ફૂલ પાકો અને સુગંધિત ઔષધીય પાકો વગેરે પાકોની ખેતી કરવાની, એની પ્રોસેસિંગની કે અન્ય કોઈ માર્કેટિંગ વગેરે બાબતોનો સમાવેશ થઈ અને આ ખાતું કાર્યરત છે. રાજ્યની અંદર અગત્યના ફળ પાકો જો જોઈએ તો મુખ્યત્વે આપણે કેરી એટલે કે આંબો, કેળ, ચીકુ, નાળિયેરી, જમરૂખ, દાડમ, લીંબુ વગેરે અનેકવિધ ફળ પાકો સારી રીતે આપણા રાજ્યમાં એની ખેતી થઈ રહી છે. એટલે આ બધા આપણા માટે અગત્યના ફળ પાકો કહી શકાય. બરાબર છે સાહેબ. હવે આ જે નાળિયેર છે એની અંદર પેલું તિરાડ પડતી હોય છે અને ગુંદ જેવો ભાગ બહાર એમાંથી નીકળતો હોય છે, એનું શું કારણ હોય છે અને નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ? એ તમે જે નાળિયેરની વાત કરો છો એટલે હું માનું છું ત્યાં સુધી તમે કાચા નાળિયેર, જેને આપણે ખેડૂતો તરોપા કે તરોફા તરીકે ઓળખીએ છીએ, અને આપણે કાચા નાળિયેરનો જે પીવાના પાણીમાં ઉપયોગ કરીએ છીએ ખાસ કરીને દર્દી, તો કાચા નાળિયેરને જ્યારે આપણે જોઈએ ત્યાં કારણ કે એની જાત પ્રમાણે કાં લીલા કલરના હોવા જોઈએ અથવા તો તાંબા કલરના હોવા જોઈએ, પણ ઘણીવાર આપણે જ્યારે ખરીદવા જઈએ ત્યારે કુદરતી એનો જે રંગ હોય એને બદલે એની ઉપર ખરબચડા, ધાબા કે એની છાલ ઉપર ચરકા પડી ગયેલા હોય છે અને ડાઘા થઈ ગયેલા હોય છે. તો આને વૈજ્ઞાનિક ભાષામાં જો કહેવું હોય તો એને ઇરિયોફાઇટ માઇટ નામના આ જંતુ અથવા તો જીવાતથી એનું નુકસાન થયેલું હોય છે. આ ઇરિયોફાઇટ માઇટનું ને જો નિયંત્રણ કરવામાં આવે તો આ જે નાળિયેરનો આ જે પ્રશ્ન છે જીવાતનો, એ ઘણી અંશે હલ થઈ જતો હોય છે. આના માટે બગીચાની ચોખ્ખાઈ તો ખૂબ અગત્યની છે. સાથે સાથે એને મોનોક્રોટોફોસ 36% દવા જે આવે છે બજારમાં, એનું 0.04%નું દ્રાવણ એટલે કે 10 મિલી દ્રાવણ અને 10 મિલી પાણી મિક્સિંગ કરી અને ખૂબ ઊંચી 15 વર્ષથી ઉપરના જાત જો હોય એટલે એની ઊંચાઈ ખૂબ વધારે હોય છે ચેતનભાઈ, એટલે એને છંટકાવ કરવો ખેડૂતોનો માટે અગવડતારૂપ હોય છે. તો એને જમીનની અંદર એના કુમળા મૂળ ખોદી થડેથી અને એને પ્રવાહી જે છે પ્લાસ્ટિકની બેગની અંદર અથવા તો નાની શીશીની અંદર ભરી અને જો આ રીતે એને મૂળ વાટે એને પીવડાવવામાં આવે તો આ જીવાત નિયંત્રણમાં આવતી હોય છે મહદ અંશે, અને ખેડૂતોને આનાથી ઘણો બધો ફાયદો થતો હોય છે. છોડ જો નાના હોય 15 વર્ષથી નાના તો છંટકાવના રૂપમાં પણ યોગ્ય પ્રમાણમાં જીવાત જંતુનાશક દવાનો ઉપયોગ કરે તો પણ આ જીવાત કાબૂમાં લાવી શકાતી હોય છે. હવે જે ફળ પાકોની અંદર આપણે નાળિયેરની વાત કરી, હવે આંબો પણ આપણું એક સરસ મજાનું ફળ છે. હવે એ ઘણી વખત આંબાની અંદર સાહેબ પેલું જીવાત આવતી હોય છે, એમાં એક મધ્યા પ્રકારની જીવાત જે ખેડૂતોને બહુ જ પજવતી હોય છે, એ જીવાતને કેવી રીતે નિયંત્રણમાં લાવી શકાય એના વિશેની સેજ માહિતી અમારા ખેડૂત મિત્રોને આપો. ચેતનભાઈ, આપણે હમણાં જ જેમ વાત કરી ખેડૂત મિત્રો કે રાજ્યની અંદર આંબો પણ એક ખૂબ અગત્યનો ફળપાક છે. આંબાની અંદર ઘણી બધી રોગ અને ઘણી બધી જીવાત એને નુકસાન કરતી હોય છે. એમાં જેમ તમે વાત કરી એમ મધ્યો પણ એક ખૂબ અગત્યનું જીવાત છે. મધ્યોનું જો સામાન્ય જો વાત કરીએ તો નવી કૂપળ અથવા તો જ્યારે એને ઇન્ફ્લોરન્સ કે એને ફૂલ આવે પુષ્પ વિન્યાસ
એને ખાઈ અને પોતાનું જીવન નિર્વાહ કરતી હોય છે, ગુજારતી હોય છે. તો આ મધ્યો જ્યારે મે મહિના દરમિયાન અથવા તો નવેમ્બર માસ દરમિયાન નવી કૂપળો ફૂટે ત્યારે તો એ નુકસાન કરતી જ હોય છે, પણ જ્યારે આવી વૃક્ષ ઉપર તાજા આવા પાન ના હોય એ સમયે એના થડ કે છાલની અંદર એનું નિવાસસ્થાન બનાવતી હોય છે અને એ રીતે મધ્યો વર્ષભર આંબાના થડ ઉપર રહેતો હોય છે. તો આના નિયંત્રણ માટે નવેમ્બર માસમાં ખાસ કરીને કાર્બારિલ પ્રકારની જે દવા આવે છે, જંતુનાશક દવા, એનો થડ અને ડાળી અને પાન ઉપર સંપૂર્ણપણે જો છંટકાવ કરવામાં આવે તો આ મધ્યાનું મહંત નિયંત્રણ થઈ શકતું હોય છે. એ ઉપરાંત એની સુસુપ્ત અવસ્થામાં આ જીવાત જમીનની અંદર 3 થી 6 ઇંચના ઊંડાએ ઈંડા મૂકતી હોય છે. તો જ્યારે ખેડ કરવામાં આવે થડને ફરતે તો એ વખતે પણ આ કાર્બારિલ દવા પૂરતા પ્રમાણમાં છાંટવામાં આવે તો પણ એનું નિયંત્રણ થઈ શકતું હોય છે. એ ઉપરાંત એના પુખ્ત બચ્ચા જ્યારે સુસુપ્ત અવસ્થામાંથી બચ્ચા અવસ્થામાં આવે ત્યારે થડ ઉપર ના જાય એટલા માટે થડને ફરતે 1 ફૂટ વિસ્તારમાં 30 સેન્ટીમીટર જેટલા વિસ્તારમાં ગ્રીસ પ્રકારનો ચીકણો પદાર્થ જો લગાડવામાં આવે તો એના બચ્ચા થડ ઉપર ચડી શકતા નથી અને એકંદરે જીવાત કાબૂમાં આવે છે. એ ઉપરાંત પ્લાસ્ટિકનું 30 થી 40 સેન્ટીમીટરનો પટ્ટો લઈ અને થડ ઉપર જો લગાડી દેવામાં આવે અને એની ઉપર પણ આવો કોઈ ચીકણો પદાર્થ છે, ગ્રીસ છે કે ઓઇલ લગાવવામાં આવે તો પણ એનું નિયંત્રણ થઈ શકતું હોય અથવા તો આ જીવાત કાબૂમાં રહી શકતી હોય છે. એ ઉપરાંત મે માસમાં ખૂબ ઘાટા વૃક્ષ હોય, ખૂબ ડાળીઓ એકાબીજાને અડી ગયેલી હોય તો આવી ડાળીઓની છાંટણી કરવી જોઈએ અને આવા થોડી જો છાંટણી કરવામાં આવે અને ડાળીઓ પાંખી કરવામાં આવે વૃક્ષને તો પણ આનું ફેલાવો છે એ નિયંત્રણમાં લાવી શકાતો હોય છે. તો ખેડૂત મિત્રોએ બને ત્યાં સુધી પોતાની આંબાવાડિયામાં પૂરતી આવી કાળજી લઈ અને પોતાની આંબાવાડીમાં મધ્યાનું નિયંત્રણ અથવા તો કાબૂમાં રહે એ પ્રમાણે શક્યતઃ પ્રયત્ન કરવા જોઈએ. આપણું જે બીજું ફળ છે ચીકુ, એની અંદર ઘણી વખત જોવામાં આવ્યું છે કે કરમિયા જેવા નાની નાની ઈયળો જોવા મળે છે. એ ઈયળોનું નામ શું અને ઈયળોને નિયંત્રણ કેવી રીતે કરી શકાય? ચીકુ એ પણ આપણો અગત્યનો ફળપાક છે. ફળપાકની અંદર ચીકુની અંદર તમે જે વાત કરી ઈયળોનું નુકસાન જે હોય છે આને ફળ કોરી ખાનાર ઈયળ તરીકે આપણે ઓળખીએ છીએ. એના નિયંત્રણ માટે પણ કોઈ યોગ્ય પ્રકારની દવા ખેડૂતોએ જો અપનાવવામાં આવે અને એનું વૈજ્ઞાનિક ઢબે નિયંત્રણ કરવા પ્રયત્ન કરવામાં આવે તો આ ફળ કોરી ખાનાર જે ઈયળ છે એમાંથી ચીકુના પાકને આપણે બચાવી શકતા હોય છે અથવા તો એને કાબૂમાં રાખી શકતા હોય તો એના માટે પણ ખેડૂતોએ નિયંત્રણના પગલાં લેવા જોઈએ. સાહેબ, બીજું કે ખેડૂતો દ્વારા ઘરગથ્થુ કોઈ ઉપચાર આ ચીકુ માટે કોઈ ખેડૂત મિત્ર કરી શકે એવો કોઈ ઉપાય ખરો આપની પાસે? ખેડૂત માટે ઘરગથ્થુ ઉપાય તો આમ તો બધા માટે હોય છે, પણ મારા ખ્યાલ પ્રમાણે તમારો કહેવાનો આશય ફળમાખી માટે છે. હવે ફળમાખી એક એવી વસ્તુ છે કે સામાન્ય રીતે આપણે જે ઘરની અંદર હોય હાઉસ ફ્લાય એના કરતાં આ ફળમાખી સોનેરી રંગની હોય છે, કદમાં નાની હોય છે અને જ્યારે ઉડે ત્યારે તીક્ષ્ણ અવાજ કરતી હોય છે. આને ખેડૂતો સોનમાખ તરીકે ઓળખે છે. આ ફળમાખી ફળોની અંદર ફક્ત કેળની ચીકુ કે કેરીમાં જ નુકસાન કરે એવું નથી. આ ઉપરાંત જમરૂક છે, પપૈયા છે, એવા ફળ પાકોની અંદર પણ આનું નુકસાન જોવા મળે છે. સાધારણ રીતે મે મહિનાથી લઈ જુલાઈ માસ દરમિયાન ફળમાખીનો ઉપદ્રવ વધારે હોય છે. હવે કેરીની જો વાત કરીએ, અત્યારે સિઝન નથી, પણ તમે પ્રશ્ન ઉઠાવ્યો છે ચેતનભાઈ, એટલે મારું ધ્યાન દોરવાનું એમ થાય છે કે ફળમાખી ખેડૂતો તો એના બગીચામાં નિયંત્રણ કરવા પ્રયત્ન કરવા જોઈએ. બગીચાની સાફ સફાઈ, સેનિટેશન રાખવું જોઈએ. યોગ્ય પ્રમાણમાં યુનિવર્સિટીની ભલામણો મુજબ જીવાત નિયંત્રણ તરીકે આને કાબૂમાં લેવા માટે જો જોઈએ તો ફેન્થિયોન દવા જે આવે છે એનો છંટકાવ અથવા તો મિથાઇલ યુઝિનોલના ટ્રેપ જે પ્રતિ હેક્ટર 4 થી 5ની સંખ્યામાં જુદા જુદા અંતરે બગીચાની અંદર ગોઠવવા જોઈએ. તેની અંદર ફેન્થિયોન દવા, કોઈ જંતુનાશક દવા મિક્સ કરી અને જો નિયંત્રણ કરવામાં આવે તો ફળમાખીના જે નર છે એની અંદર યુઝિનોલ કેમિકલ
જે છે એની ગંધને હિસાબે નર માખી આકર્ષિત થતી હોય છે અને આ ટ્રેપની અંદર પુરાઈ જતી હોય અથવા તો આપણે એને જે છે એની વસ્તીમાં કાબૂમાં રાખી શકતા હોય છે આ રીતે. તો એ ઉપરાંત બ્લોક બનાવવામાં આવે છે 5 સેન્ટીમીટર લંબાઈનો, 5 સેન્ટીમીટર પહોળાઈનો અને 1 સેન્ટીમીટર જાડાઈનો પ્લાયવુડનો બ્લોક લેવામાં આવે છે, ટુકડો. તેને ઇથેનોલ, મિથાઇલ યુઝિનોલ અને DDVP પ્રકારની આ જે મિશ્રણ છે એની દવાની અંદર 6:4:1ના પ્રમાણમાં આ મિશ્રણની અંદર 12 કલાક સુધી બોળી રાખવામાં આવે છે. ત્યારબાદ આ ટુકડો પ્લાસ્ટિકની બોટલની અંદર સાદા ટ્રેપ બનાવી અને 1 હેક્ટરની અંદર 8 થી 10 સંખ્યામાં આવા બ્લોકવાળા જે બોટલ્સ હોય એને ગોઠવવામાં આવે છે અને આ મિથાઇલ યુઝિનોલની ગંધને હિસાબે ફળમાખી આકર્ષાય છે અને એકંદરે એ જંતુનાશક વાળો જે રસાયણ હોય એનાથી એ ટ્રીટેડ કરેલો માવજત આપેલો બ્લોક હોવાથી ત્યાં એનું મૃત્યુ થાય છે અને એ રીતે આપણે બગીચાની અંદર ફળમાખીનું નિયંત્રણ કરી શકીએ છીએ. આ ઉપરાંત ફળવાળી જે હોય એના ચારે બાજુ સેઢા ઉપર જો શ્યામ તુલસી જે આપણે કહીએ છીએ તેની અંદર મિથાઇલ યુઝિનોલનું પ્રમાણ ઘણું હોવાને લીધે નર માખી તેના પ્રત્યે આકર્ષિત થતી હોય છે અને આ મિથાઇલ યુઝિનોલ જે ફળમાખીના નિયંત્રણ માટે આ પ્રકારની શ્યામ તુલસી ઉપર યોગ્ય પ્રમાણમાં આપણે ભલામણ મુજબની જંતુનાશક દવાઓ નિયમિત પ્રમાણે છાંટીએ તો આ રીતે ફળમાખીને નિયંત્રણ કરી શકાતા હોય છે. પણ જ્યારે આપણે દાખલા કે કેરી ઘરની અંદર લાવીએ તો તમારો પ્રશ્ન જે હતો ચેતનભાઈ કે ખેડૂતોએ અથવા તો ખાનાર ગ્રાહકોએ પણ જો આવા કદાચ જંતુના નુકસાનવાળા ફળો ઘરની અંદર આવી જાય તો આપણે જ્યારે ખાવાનો સમય એને થાય 2-4 દિવસ પરિપક્વ થયા પછી તો એ એકંદરે સડી ગયેલા નીકળે છે અથવા તો એની અંદર આ જીવાત જોવા મળે છે. એના નિયંત્રણ માટે આપણે ઘરગથ્થુ જો ઉપાય કરવો હોય તો ફળને લાવ્યા પછી એમ જ રાખી મૂકવાને અને પકાવવાને બદલે આપણે 52 ડિગ્રી તાપમાને એટલે કે આપણે શિયાળાની અંદર જે સ્નાન કરવા માટે આપણે ગરમ પાણી જે માત્રામાં જેટલું ગરમ પાણી જોઈએ એવું પાણીની અંદર 10 મિનિટ ડુબાડી રાખવામાં આવે અને અથવા તો 48 ડિગ્રીએ 1 કલાક સુધી આવા ફળોને ડુબાડી રાખવામાં આવે તો આવા ફળમાખીના જે નુકસાન થયેલું હોય એની અંદર જે એના ઈંડા મુકાયેલા હોય છાલની નીચે એનો નાશ થતો હોય છે. તો જ્યારે પણ આપણે બજારમાંથી આવા ફળો લાવીએ ત્યારે એને અચૂકપણે ઘરની અંદર પકવવા માટે રાખી મૂકવાને બદલે આવા ગરમ માવજત જો આપવામાં આવે તો એનો આ જે ફળમાખીના ઈંડાઓનો નાશ થવાના હિસાબે આપણા ફળો આવા નુકસાનીથી બચાવી શકાતા હોય છે. તો આ રીતે ઘરગથ્થુ ઉપાય કરીને પણ ખાનાર ગ્રાહકોએ અથવા ફળ ખાનાર લોકોએ આ રીતે એનું નિયંત્રણ કરવું જોઈએ. સાચી વાત છે સાહેબ તમારી, કારણ કે ઘણી વખત આપણે રોજિંદા જીવનમાં આપણે જે ફળ લઈ આવતા હોઈએ છીએ એ આપણે સીધા જ મૂકી દેતા હોઈએ છીએ. તેના બદલે આપણે એ જ ફળોને ગરમ પાણીમાં રાખી અને સાફ કરી અને પછી આપણે ઉપયોગમાં લેવા જોઈએ. બીજું સાહેબ, ઘણી વખત મેં એવું જોયું છે કે લીંબુના પાકની અંદર અને લીંબુના પાંદડાઓની અંદર એક સફેદ કલરની રેખાઓ જેવું બનતું હોય છે. હવે એ જીવાતના કારણે બનતું હોય છે કે જીવાતનો પ્રશ્ન છે? અને માનો કે એ જીવાતનો પ્રશ્ન હોય તો એનું નિયંત્રણ કેવી રીતે લઈ આવી શકાય એ અમારા ખેડૂત મિત્રોને આપ જણાવશો. ચેતનભાઈ, મારે ખ્યાલ પ્રમાણે તમારો જે પ્રશ્ન છે એ ખેડૂત મિત્રોને મૂંઝવતો પ્રશ્ન છે. એને આપણે વૈજ્ઞાનિક રીતે જો કહેવું હોય તો આ લીફ માઇનર તરીકે ઓળખવામાં આવે છે આ જીવાત. એટલે સીધી એને જો આપણે એના ચિહ્નની જો વાત કરીએ તો ઘણીવાર ખેડૂતો એવું કહેતા હોય કે સાપ, એટલે પાંદડાની ઉપર જે ચરકા પાડે અને અંદરનું જે ક્લોરોફિલ હોય વચ્ચે તે આ જીવાતના બચ્ચા જ્યારે હોય એ ખાતા હોય છે અને સર્પ બની ગયો એવો પાનની અંદર આપણને આભાસ થતો હોય છે. એ આકારમાં એની ખાધેલું હોય છે. તો આ જીવાતના નિયંત્રણ માટે ખાસ કરીને કુમળી ડાળી આગળના ટોચેના ભાગે 15 સેન્ટીમીટરની જો આપણે વિચાર કરીએ તો એની અંદર એક જીવાત આ રીતે આપણને જોવા મળે એક ઈયળ, તો એને નિયંત્રણ માટે પગલાં ભરવા જોઈએ. એટલે કુમળા ડાળી અને કુમળા પાન ઉપર આ વધારે નુકસાન કરતી હોય છે. તો એના માટે જે દવાઓ છે આપણે બજારની અંદર મોનોક્રોટોફોસ છે,
કે ટ્રાઇઝોફોસ છે, એ રીતે એનો દવાનો જે યુનિવર્સિટીની ભલામણો હોય એ માત્રામાં એનો છંટકાવ કરવો જોઈએ. અને આ રીતે છંટકાવ કરવાથી આનું યોગ્ય પ્રમાણમાં નિયંત્રણ કરી શકાતું હોય છે. સાહેબ, ઘણી વખત લીંબુ ઉપર પણ આપણે કાળા પ્રકારના ચાંદા જોવા મળતા હોય છે, નાના નાના, એ પણ આનું કારણ હોય છે? ચેતનભાઈ, કાળા ચાંદા તો નહીં કહી શકાય, પણ કાળા ટપકા આપણે કાળા ટપકા પાંદ ઉપર પણ જોવા મળે લીંબુની અંદર, અને ફળ ઉપર પણ જોવા મળે. અને ફળ લાંબો સમય આપણા ઘરની અંદર પડી રહે તો પાણી પોચા જેવા થઈને સડી જતા હોય છે. તો આને બળિયા ટપકાનો રોગ લીંબુનો એવું કહેવામાં આવે છે. આ ફૂગથી થતો રોગ છે. આને આ નિયંત્રણ માટે કોપર ઓક્ઝીક્લોરાઇડ દવા જે મળે છે એનો છંટકાવ કરવો જોઈએ, અથવા તો બોર્ડો મિક્સરનો પણ જો છંટકાવ કરે તો આ રોગ ઉપર મહદઅંશે આપણે કાબૂ મેળવી શકતા હોય છે અને આપણા બગીચાને આ રોગ મુક્ત કરી શકતા હોઈએ છીએ. તો ખેડૂત મિત્રોએ આ પ્રકારે ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. અને સાહેબ, ખેડૂત મિત્રોનું ઘણી વખત એવું કહેવાનું થતું હોય છે કે પપૈયાનું જ્યારે ઉછેર કરવામાં આવે, પપૈયાના પાકનો ઉછેર કરવામાં આવે ત્યારે એના થડમાં સડો લાગતો હોય છે. એ સડો ન લાગે એના માટે શું નિયંત્રણ કરી શકાય? પપૈયાની ખેતી આમ તો ખૂબ કાળજી માગી લેતી ખેતી છે ચેતનભાઈ. તમે જે વાત કરો છો એ એક પ્રકારનો પપૈયાની અંદર રોગ થાય છે કે એ પપૈયાના એ રોગ સાથે પાણીને સીધો સંબંધ છે. સામાન્ય રીતે પપૈયાની ખેતી પદ્ધતિમાં ખેડૂતોએ બેઠું પાણી ડાયરેક્ટ એના થડને અડે એ રીતે પાવું ના જોઈએ. એટલે ડબલ રિંગ પદ્ધતિ સામાન્ય રીતે પ્રચલિત છે, અથવા તો યુનિવર્સિટીની ભલામણ છે કે પાણી એના થડથી દૂર રહે અને એનું પિયત કરવામાં આવે એ પદ્ધતિ ખાસ કરીને નીકપાળા પદ્ધતિ અપનાવવી જોઈએ. શક્યતા બને તો એક પાટલાની અંદર પાણી આપવાનું, એક નીકની અંદર નહીં આપવાનું. એ રીતે પદ્ધતિ અપનાવવામાં આવે તો પણ ઘણું આમાં મહદઅંશે કાબૂમાં રહેતું હોય છે. એ ઉપરાંત બને ત્યાં સુધી આંતરખેડ પપૈયાને કરવી ટાળવી જોઈએ, કારણ કે એના જ્યારે મૂળને નુકસાન થાય છે તો મૂળ વાટે આ રોગ એમાં એને ચેપ લાગતો હોય છે અને પપૈયાને આ રોગગ્રસ્ત થઈ જતો હોય છે. તો આના નિયંત્રણ માટે ખેડૂતોએ 1:1:1 પ્રમાણમાં બોર્ડો મિક્સર પેસ્ટ બનાવી અને થડથી 40 થી 50 સેન્ટીમીટર સુધી એના થડને ફરતે આ બોર્ડેક મિક્સચર લગાવવું જોઈએ, અથવા તો કોપર ઓક્ઝીક્લોરાઇડ જે મોરથુથુના મિશ્રણયુક્ત તાંબાયુક્ત દવા છે તેનો 40 ગ્રામ 10 લીટર પાણીની અંદર એ પ્રમાણે એનું દ્રાવણ બનાવી અને એનો પણ છંટકાવ કરવો જોઈએ. તો આ પપૈયાના આ રોગથી એને કાબૂમાં લાવી શકાય છે. સાહેબ, આ બોર્ડેક મિક્સર જે તમે વાત કરી એ શું છે અને એને કેવી રીતે બનાવી શકાય? બોર્ડો મિક્સચર આમ ખૂબ જાણીતું રોગને નિયંત્રણ કરતું કેમિકલ કયો અથવા તો કેમિકલનું મિશ્રણ કયો તો કહી શકાય. વર્ષોથી યુનિવર્સિટીની ભલામણ કે આ સંશોધન છે કે ફૂગનાશક દવા તરીકે ખૂબ સારું કામ આપે છે. એના મુખ્ય ઘટકો જો જોઈએ તો ચૂનો વત્તા કોપર ઓક્ઝીક્લોરાઇડ એટલે તાંબાયુક્ત મોરથુથુ એટલે કોપર સલ્ફેટ જે આપણે કહીએ છીએ એ, અને પાણી, આ ત્રણનું મિશ્રણ કરી યોગ્ય માત્રામાં એને મિશ્રણ કરી યોગ્ય પદ્ધતિથી આ બનાવવામાં આવે છે. મેં જે હમણાં વાત કરી 1:1:10 એટલે કે 1 કિલો ચૂનો, 1 કિલો કોપર ઓક્ઝીક્લોરાઇડ અને 10 લીટર પાણી, આ રીતે એમાં ઉપયોગ કરવામાં આવે છે. સર્વપ્રથમ ચૂનાને 1 કિલો ચૂનો લઈ એને 10 લીટર પાણીમાં ઓગાળવામાં આવે છે. એટલે ઓવરનાઇટ અથવા આખી રાત એને રાખી મૂકવામાં આવે તો એની અંદર જે ગરમી હોય એ દૂર થાય છે અને બીજા દિવસે આ ચૂનાનું પાણી ગાળી લેવામાં આવે અને ચૂનાનું નીતર્યું પાણી આપણે કહેવામાં આવે છે. આ ચૂનાનું નીતર્યું પાણી અને કોપર ઓક્ઝીક્લોરાઇડ જે આપણે મોરથુથુ કહીએ છીએ એને યોગ્ય પ્રમાણમાં જે 1 કિલો આપણે કોપર ઓક્ઝીક્લોરાઇડને ઓગળી શકે એટલા પાણીની અંદર ઓગાળ્યો હોય એને બેને મિક્સિંગ કરવામાં આવે છે ચૂનાના પાણી જોડે. એ મિક્સિંગ એવી રીતે કરવામાં આવે છે કે સ્ટેનલેસ સ્ટીલની બ્લેડ અથવા તો ચપ્પુ આપણે થોડા પ્રમાણમાં કોપર ઓક્ઝીક્લોરાઇડનું પાણી ચૂનાના નીતર્યા પાણીની અંદર ઉમેરતું જવાનું હોય છે અને જ્યાં સુધી કાટ ના લાગે આ સ્ટેનલેસ સ્ટીલને
ત્યાં સુધી મિક્સિંગ કરવામાં આવે છે, અથવા તો દૂધિયા કલરનું પાણી થઈ જાય ત્યાં સુધી, એટલે એનું યોગ્ય પ્રમાણ બની ગયું કહેવાય, અને એ દ્રાવણનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. આપણું જે બીજું એક ફળ છે દાડમ, એ દાડમમાં ઘણી વખત એવું જોવા મળ્યું છે કે એની અંદર આમ ઈયળો અંદર જઈ અને એક નાનો એવો હોલ કરી નાખતી હોય છે, કે દાડમની અંદરના રહેલા જે દાણાઓ હોય છે એ બધા કોરી ખાતી હોય છે. અને બીજો ઘણી વખત એવું પણ દાડમ જોવા મળ્યું હોય છે કે બહુ જ નાનું હોય છતાં એટલું બધું કઠણ હોય અને નીચે પડી જતું હોય છે. એને શું કહેવામાં આવે છે? આ જેમ હમણાં તમે ચીકુમાં વાત કરી કે ચીકુની ઈયળ આવે, એ પ્રકારની આ દાડમની એક જીવાત ગણી શકાય. એનું જ્યારે ફળ નાનું હોય કુમળું, એ અવસ્થાએ એની પુખ્ત માદા જે છે એ આ છાલની નીચે એની અંદર ઈંડા મૂકે, ત્યારબાદ એ ઈંડા સેવાય અને એના જે પુખ્ત બચ્ચાઓ બને, અને એ બચ્ચાઓ ધીરે ધીરે અંદરનો ગર્ભ કે દાણા કોરી ખાવાનું શરૂ કરે, એટલે એની અંદર ફળની અંદર સડો લાગે અને ગંધ આવે. ઘણીવાર પુખ્ત ફળ થઈ ગયું હોય તો આપણે બજારમાંથી ખરીદીએ ત્યારે બહુ સરસ દેખાતું હોય છે, પણ જ્યારે કાપીએ ત્યારે અંદરથી આ કાળા પડી ગયેલા અથવા તો કોહવાઈ ગયેલા આવા ફળ મળતા હોય છે. તો આના નિયંત્રણ માટે પણ યોગ્ય પ્રમાણમાં જંતુનાશક દવાઓનો પદ્ધતિસર ઉપયોગ કરવો જોઈએ, અને યોગ્ય માત્રામાં આ રીતે ઉપયોગ કરવામાં આવે તો આ જીવાતને કાબૂમાં લઈ શકાતી હોય છે. એ ઉપરાંત ઘણીવાર ખેડૂતો સંપૂર્ણ ઝાડને મચ્છરદાની જેવા, આપણે કે મચ્છર માટેની મચ્છરદાનીઓ જેમ વાપરતા હોય છે, એમ ખેડૂતો અનાર બટરફ્લાય કહે છે આને, તો એ પોમોગ્રેનેટના જીવાતને કંટ્રોલ કરવા માટે છોડને મચ્છરદાનીથી આચ્છાદિત કરી અને એને જીવાતને દૂર રાખવા પ્રયત્ન કરે છે. ઘણીવાર નાના ફળોને કાગળની બેગ ચડાવી અને પણ જીવાતથી દૂર રાખવા પ્રયત્ન કરવામાં આવે છે. તો આ રીતે ખેડૂતોને ખર્ચની દૃષ્ટિએ અને મહેનતની દૃષ્ટિએ જે પદ્ધતિ યોગ્ય લાગે કે રાસાયણિક કેમિકલો છાંટી અને જંતુનાશક દવાઓના માધ્યમથી પણ યોગ્ય રીતે, જે રીતે પોતાને યોગ્ય લાગે એ પદ્ધતિથી આનું જીવાતનું નિયંત્રણ કરવા પ્રયત્ન કરવા જોઈએ. એક ખેડૂતોમાં બહુ પ્રચલિત શબ્દ એવો સુકારો, એટલે કે સુકાઈ જવું, એવો સુકારો શબ્દ છે, જે આંબાના મોર કહી શકાય એમાં અને જે લીંબુમાં લાગુ પડે છે, એટલે કે લીંબુનો સુકારો અને આંબાનો મોર જે સુકારો લાગુ પડે છે, એ શું છે? તમે આંબાના મોરની વાત કરો છો તો ચેતનભાઈ, આંબાનો મોર એટલે પાવડરી મિલ્ડ્યુ અને ભૂકી છારો આપણે કહી શકાય કે આ એક પ્રકારનો રોગ છે. રોગનું વધવાનું કારણ ગરમ અને ભેજવાળું હવામાન જ્યારે સર્જાય ત્યારે આ રોગનું કાબૂમાં લેવો મુશ્કેલ થતું હોય છે, અથવા તો એની અસર બગીચાઓની અંદર વર્તાતી હોય છે. આના નિયંત્રણ માટે યોગ્ય પ્રમાણમાં ફૂગનાશક દવાઓ, દાખલા તરીકે કાર્બેન્ડાઝિમ છે, 1 લીટર પાણીમાં 2 ગ્રામ મુજબ, અથવા તો કોપર ઓક્ઝીક્લોરાઇડ છે 1 લીટર પાણીમાં 2 થી 3 ગ્રામ મુજબ, અથવા તો ઇન્ડોફિલ M45 જે છે, તો એ પણ 1 લીટરની અંદર 2 ગ્રામ મુજબ એનું મિશ્રણ કરી અને યોગ્ય પ્રમાણમાં છાંટવામાં આવે તો આ પાવડરી મિલ્ડ્યુ એટલે કે ભૂકી છારાને નિયંત્રણમાં લગાતું હોય છે. આ ઉપરાંત વેટેબલ સલ્ફર છાંટવાથી પણ આંબાવાડિયાની અંદર પાવડરી નું નિયંત્રણ ખેડૂતો કરી શકતા હોય છે. તમે બીજી વાત જે કરી એ સુકારો એટલે સંપૂર્ણ ઝાડ એની અંદર સુકાઈ જતું હોય છે. આ સુકારાનું કારણ પણ ખેડૂત મિત્રો ફૂગ જ છે. એટલે યોગ્ય પ્રમાણમાં ફૂગનાશક દવા જો બગીચાની અંદર નિયમિતપણે બગીચાને ફૂગથી કાબૂમાં પ્રયત્ન કરવામાં આવે ફૂગનો, તો યોગ્ય પ્રમાણમાં ફૂગનાશક દવા આપણે હમણાં જે ચર્ચા કરી એ પ્રમાણે એનો છંટકાવ કરવામાં આવે તો ઝાડને આવા ફૂગના નુકસાનથી બચાવી શકાતું હોય છે. એની અંદર ટોચથી આની નુકસાની શરૂ થાય અને ધીરે ધીરે એ આખું ઝાડ સુકાઈ જતું હોય છે. આમાં જો એના લક્ષણોની વાત કરીએ તો ટોચના ભાગેથી સુકારો શરૂ થાય છે, બગીચાઓ ઝાંખા પડી જાય છે, એટલે બગીચાના જે પાન અંદર હોય એ ખૂબ જ ઘેઘોર અને લીલો કલર આપણને બગીચો દેખાવો જોઈએ એને બદલે ઝાંખો પડી જતો હોય છે. રંગની અંદર ફિક્કો અથવા તો પીળા રંગના પાન થઈ જતા હોય છે, પાન ખરી જતા હોય છે, પુષ્પ ખરી જવાનું પ્રમાણ વધી જતું હોય છે. ઘણીવાર સુકારો લાગતા પહેલાં અતિશય પ્રમાણમાં ફાલ લાગતો હોય છે અને એ ફાલ પણ પુષ્કળ પ્રમાણમાં ખરી જતો હોય છે અને એકંદરે ઝાડ 4 થી 8 માસની અંદર સુકાઈ જતું હોય છે. તો આવા કોઈ પ્રકારના લક્ષણો તમારા બગીચામાં શરૂ થાય તો ખેડૂતોએ ચેતી જવા જેવું છે
આના યોગ્ય પ્રમાણમાં છંટકાવના માધ્યમથી કે જમીનની અંદર થડમાં ડ્રેન્ચિંગ કરીને પણ એટલે કે થડને કે થડના આસપાસના મૂળ વિસ્તારમાં ચોક્કસ અંતરે હોલ બનાવી અને એની અંદર પણ ફૂગનાશક દવાનું જમીનની અંદર રેડી અને જો ફૂગ રહિત કરવામાં આવે માધ્યમને કે છોડને પાનને તો આ રોગ ઉપર કાબૂ લઈ શકાતો હોય છે અને સંપૂર્ણ ઝાડ નાશ થતો આપણે અટકાવી શકાતો હોય છે. લીંબુમાં ખેડૂતો દ્વારા એવું કહેવાતું હોય છે કે એનો સુકારો ઉપરથી લાગુ પડે છે. ઘણી વખત શું છે કે મૂળમાંથી જીવાતો ઉપર ચડતી હોય છે, આમાં સુકારો લીંબુમાં ઉપરથી નીચે આવતો હોય છે, તો એનું મૂળ કોઈ કારણ ખરું? એમ સુકારો બે પ્રકારનો હોય છે. ઉપરથી નીચે તરફ લાગે એને ડાયબેક તરીકે ઓળખવામાં આવે છે. આ પણ એક ફૂગથી થતો રોગ છે અને ઘણીવાર મૂળની અંદર સુકારો લાગે અને નીચેથી ઝાડ પોષણ જમીનમાંથી પોષણ મેળવતું બંધ થઈ જાય, કારણ કે એને પોષણ માટે જરૂરી છે એના મૂળ છે એ સક્રિય રહેવા જોઈએ. એ જમીનની અંદર આપણે પિયત આપવામાં આવે કે એને પોષણ ના આપવામાં આવે પણ એ કાર્યક્ષમ રીતે એનો ઉપયોગ કરી શકે નહીં અને એકંદરે એની કાર્યક્ષમતા નબળી પડે અને જે કંઈ ઝાડ છે એને યોગ્ય પ્રમાણમાં પોષણ કે પાણી પહોંચાડી શકે નહીં એટલે ઝાડ સુકાઈ જતું હોય છે. તો ઝાડ ડાયબેકની રીતે સુકાય તો ઉપરથી સુકાયો કહેવાય અને જમીનમાં ફૂગ લાગવાથી જો સુકાય તો એને પણ સુકારો તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રમાણે યોગ્ય પ્રમાણમાં ફૂગનાશક દવાનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવો જોઈએ. સાહેબ, એક મિલીબગનો ઉપદ્રવ વધારે છે અત્યારે ફળ પાકોની અંદર, તો એનું નિયંત્રણ કેમ કરી શકાય એ અમારા ખેડૂત મિત્રોને સહેજ જણાવશો. મિલીબગને સામાન્ય રીતે ખેડૂતો ચીકટો તરીકે ઓળખતા હોય છે અને આ ચીકટો એક રીતે જોઈએ તો ફળવાડીમાં એક માથાના દુખાવા જેવું છે, કારણ કે ઘણીવાર દાખલા તરીકે સીતાફળની અંદર ફળની અંદર આ ચીકટો લાગતો હોય છે, તો બીજા પાકોની અંદર પણ આ ચીકટો લાગતો હોય છે. તો એને હવે શોષક પ્રકારની જો જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે તો એનો નિયંત્રણ કરી શકાતું હોય છે. એ ઉપરાંત આપણે જેમ આગળ વાત કરી એમ એના બચ્ચા જે છે જમીનની અંદર એની માદા છે જમીનમાં 3 થી 6 સેન્ટીમીટર ઊંડાઈએ એના ઈંડા મુકાતા હોય છે. તો જમીનને યોગ્ય પ્રમાણમાં ખેડ કરવી જોઈએ અને એ બચ્ચા જ્યારે પુખ્ત અવસ્થા એની સુસુપ્ત અવસ્થા પૂરી થાય અને બચ્ચા અવસ્થામાં આવે ઈંડા, તો એ સમયે ખાસ કરીને થડની ફરતે કાર્બાલિલ પાવડરનો છંટકાવ કરવો જોઈએ. છોડ ઉપર પણ કાર્બાલિલ છાંટવું જોઈએ. એ ઉપરાંત ઘણીવાર ઓછા પ્રમાણમાં હોય ને થડ જાજુ હોય તો મિકેનિકલ પદ્ધતિથી કેરોસીનવાળી લાકડી કે રૂનું પોતું મારી અને ઘસીને પણ ખેડૂતો આ રીતે સાફ કરી શકતા હોય છે. તો આ ચીકટાના નિયંત્રણ માટે આ રીતે પ્રયત્ન કરવા જોઈએ. એ ઉપરાંત નિકોટિન સલ્ફેટ 0.05% કે અન્ય દવા આના માટે છાંટવી જોઈએ. એ ઉપરાંત રોગર છે કે અન્ય દવા પણ વૈજ્ઞાનિક ઢબે છાંટવામાં આવે તો આનું નિયંત્રણ કરી શકાતું હોય છે. ખૂબ બગીચો ઘેઘોર કે ઘટાદાર થઈ ગયો હોય તો અમુક ડાળીની છાંટણી કરી અને પાંખા કરવા જોઈએ, જેથી હવાની અવરજવર અને સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં બગીચામાં મળી રહે તો પણ આનું નિયંત્રણ આપણે અસરકારક કરી શકતા હોય છે. કૃષિ દર્શનના આજના કાર્યક્રમમાં PM વઘાસિયા સાહેબે આપ સૌ ખેડૂત મિત્રોને ફળ પાકોનું નિયંત્રણ કેવી રીતે કરવું, એની જાળવણી એ વિશે ખૂબ જ માહિતી આપી. એ બદલ અમે આભારી છીએ.